વેલ પ્રીવિયસલી તમારું યુનિટ 2 એટલે કે થિયરીઝ ઓફ ડિમાન્ડ એન્ડ સપ્લાય, એમાં આપણે તમારું યુનિટ 3 કે જે આપણે કીધેલું છે કે કન્ટેન્ટ જે છે એ તમારા માટે ઓર્ગેનાઇઝડ વેમાં રહે એટલા માટે આપણે જુદું પાડેલું છે, રાઈટ. તો યુનિટ 3 ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, બરાબર. એની અંદર આપણે ડિસ્કસ કરતા હતા કઈ વસ્તુ, તો કે આપણે ઇન્ટ્રોડક્શન જોયું હતું કે ભાઈ માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી કોને, બરાબર, કે ભાઈ રિસ્પોન્સિવનેસ ડિમાન્ડ કેવી છે અકોર્ડિંગ ટુ ધ ચેન્જ ઓફ પર્ટિક્યુલર એની કાઇન્ડ ઓફ થિંગ્સ ડિમાન્ડ, બરાબર. કોઈ પણ વસ્તુની ડિમાન્ડ જે છે એની સાથે એની રિસ્પોન્સિવનેસ કેવી છે અકોર્ડિંગ ટુ પ્રાઇસ કેવી છે, એને આપણે પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કહેતા હતા, ફાઇન. અધર દેન દેટ આપણે ફેક્ટર્સ ડિસ્કસ કરેલા કે ભાઈ ફેક્ટર્સ કયા કયા જે છે એ ડિમાન્ડને અફેક્ટ કરતા હોય પ્રીવિયસલી, ફાઇન. આ વસ્તુની અંદર આપણે એ જોયું હતું કે ટાઈપ્સ ઓફ ઇલાસ્ટિસિટી, જેમાં મેં તમને 5 ટાઈપ્સ ઓફ ઇલાસ્ટિસિટી બતાડેલી. તો કે ઇલાસ્ટિક ડિમાન્ડ, પરફેક્ટલી ઇલાસ્ટિક ડિમાન્ડ, ઇનઇલાસ્ટિક ડિમાન્ડ અને પરફેક્ટલી ઇનઇલાસ્ટિક ડિમાન્ડ, એન્ડ ધેન યુનિટરી ઇલાસ્ટિક ડિમાન્ડ. આ 5 ટાઈપની વસ્તુ આપણે જોયેલી હતી, ફાઇન. જેમાં ઇલાસ્ટિક ડિમાન્ડ જે છે એની અંદર પ્રાઇસ જે છે એના અકોર્ડિંગ સામે કેવો ચેન્જ આવે છે, ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ વધારે હોય એની ઇલાસ્ટિક ડિમાન્ડ, બરાબર. ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ એના જેટલો ના હોય ને ઓછો ઇન્ક્રીઝ ડિક્રીઝ હોય એને પરફેક્ટલી ઇલાસ્ટિક કહેવાય. ઇનઇલાસ્ટિક કોને કહેવાય કે જેમાં ઇન્ક્રીઝ અથવા તો ડિક્રીઝ જે કંઈ પણ છે એ ઓછા મિનિમમની હોય. અહીં સારી બધી વસ્તુ આપણે ડિસ્કસ કરી હતી કે યુનિટ 3 ની અંદર બંને વસ્તુ પેરેલલ ચાલતી હોય કે જેટલો ચેન્જ પ્રાઇસમાં એટલો ડિમાન્ડની અંદર, આવી તમામ વસ્તુ આપણે ડિસ્કસ કરી હતી. હવે સી તમને છે ને અલગ અલગ મેથડ્સ આપેલી છે, કેટલી બધી મેથડ્સ છે, આઈ થિંક 4 to 5 છે, પણ એની અંદર બી ટાઈપ્સ છે. એમાં તમારે એ મેથડ છે શેની, તો કે મેઝરિંગ આઉટ ધી પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. આપણને નંબરના વેમાં કેમ ખબર પડે કે આટલી પ્રાઇસ ઇલાસ્ટિસિટી છે, બરાબર. નંબર્સના વેમાં આપણને કેવી રીતે ખબર પડે કે આટલી પ્રાઇસ ઇલાસ્ટિસિટી છે ડિમાન્ડની, ફાઇન. સો એ મેથડની અંદર તમને આપ્યું છે કે પ્રાઇસ ઇલાસ્ટિસિટી કેવા વેની અંદર કામકાજ કરે છે. જોઈએ મેઝરમેન્ટ માટેની મેથડ્સ જોઈએ કે કઈ કઈ મેથડ થ્રુ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. એમાં પહેલી મેથડ તમને આપી છે મેઝરમેન્ટ ઓફ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડમાં ટોટલ આઉટલે મેથડ. ટોટલ આઉટલે, પહેલાં તમને આઉટલેનો મતલબ સમજાવું છું ખાલી, બરાબર. આ જે કાંઈ પણ છે મેથડ એ પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે આપેલું છે. પહેલાં તમને આઉટલેનો મતલબ સમજાવું છું. આઉટલે એટલે સી, કોઈ વસ્તુને કેવી રીતે ઓર્ગેનાઇઝ કરીએ છે ને, દેટ ઇઝ નોન એઝ ધી આઉટલે. હવે સી તમે લોકો ક્લાસરૂમની અંદર આવો છો અને બેન્ચીસ આમ બધી આડાવડી પડી છે, તો એને આઉટલે કહેવાય ના. બોર્ડ જ નથી ક્લાસરૂમની અંદર, તો એને આઉટલે કહેવાય ના. તો આઉટલે એટલે કે તમે ક્લાસરૂમનું એક આઉટલે હોય, ઓફિસનું છે, ઘરનું છે, એને એ બધી વસ્તુ કે કોઈ વસ્તુનું ઓર્ગેનાઇઝેશન જે છે ને, ઓર્ગેનાઇઝ કેવું કરી રહી છે ને એને આઉટલે કહેવાય. અહીંયા તમે ડિમાન્ડની અંદર પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડની અંદર એ વસ્તુ સ્ટડી કરશો કે કઈ વસ્તુને કેવી રીતે જે છે ને એ લોકોએ મૂકેલી છે. લેટ અસ સી, જોઈએ કેવા મેનરની અંદર કે છે આ લોકો તમને. ફાઇન. ફર્સ્ટ તમને કીધું છે ધીસ મેથડ વોઝ ડેવલપ્ડ બાય પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ. આ મેથડ જે છે એ આલ્ફ્રેડ માર્શલ જે છે એને ડેવલપ કરેલી હતી. આનું નામ તમે સાંભળેલું છે. આપણે ક્યાં ડિસ્કસ કર્યું હતું એ વસ્તુ તમને યાદ કરાવી દઉં. આપણે સૌથી પહેલાં જે છે આપણે ડેફિનેશન્સ જોતા હતા, બરાબર. ડેફિનેશનવાળું એક ચેપ્ટર જોતા હતા ત્યારે આપણે રિકોલ કરાવું છું કે ત્યારે આપણે યાદ કરી લીધું કે ભાઈ આલ્ફ્રેડ માર્શલે જે છે એ પર્ટિક્યુલરલી વેલફેરની ડેફિનેશન આપેલી છે. જ્યારે આપણે ડેફિનેશનનું ઇન્ટ્રોડક્શન જોતા હતા ત્યારે એ વસ્તુ ડિસ્કસ કરી હતી, ફાઇન. સો એ મેથડની અંદર જોવા જઈએ તો આપણે માર્શલને ઓળખીએ છીએ. તો આ ટોટલ આઉટલે મેથડ જે છે ને એ પ્રોફેસર માર્શલે આપેલું છે. હવે કહે છે શું, તો કે ધીસ મેથડ ઇઝ ઓલ્સો નોન એઝ ધી ટોટલ એક્સપેન્ડિચર મેથડ ઓફ મેઝરિંગ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. આ મેથડને ટોટલ એક્સપેન્ડિચર મેથડ કહેવાય છે, બરાબર. પ્રાઇસ ઇલાસ્ટિસિટી મેઝરમેન્ટ કરવા માટેની ટોટલ એક્સપેન્ડિચર મેથડ. હવે તમને એમ થાય કે મેડમ એક્સપેન્ડિચર આને શું લાગે મને, તો સી આગળ હું તમને સમજાવું છું કેવી રીતે જે છે એ લોકો આ વસ્તુને ટ્રીટ કરે છે. વાય દે આર કોલિંગ ઓલ ધીસ થિંગ્સ એઝ અ ટોટલ એક્સપેન્ડિચર.
ફાઇન, જોઈએ નેક્સ્ટ શું કહે છે તો કે ધીસ મેથડ મેઝર્સ ધી પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ બાય કમ્પેરિંગ ટોટલ એક્સપેન્ડિચર ઓન કમોડિટી બિફોર એન્ડ આફ્ટર પ્રાઇસ ચેન્જ. આ મેથડ મેઝર શું કરે છે તો કે આખો એક્સપેન્સ મેઝર કરે છે કે જે બિફોર પ્રાઇસ ચેન્જ આપણને થતો હતો અને આફ્ટર પ્રાઇસ ચેન્જ આપણને થાય છે. એક એક્ઝામ્પલ આપું છું. કોઈ વસ્તુ હોય પહેલાં માર્કેટમાં તમે લેવા જતા ને તો માની લો કે 45 રૂપિયાની મળતી હતી, હવે એ જ વસ્તુ અત્યારે 55 રૂપિયાની મળે છે. તો આના ઉપર ઇફેક્ટ શું કે શું કામ આને ટોટલ એક્સપેન્ડિચર મેથડ કહેવાય છે તો કે આ વસ્તુ તમને એક આઉટલે આપે કે ભાઈ તમારા હાથમાં 45 રૂપિયા હતા ત્યારે તમને એ વસ્તુ મળતી હતી, એના કરતાં અત્યારે તમારા હાથમાં 55 રૂપિયા જે છે તો પૈસા વધી ગયા છે, પૈસા તમારે વધારવા પડશે, તમારું પરચેસિંગ પાવર, તમારા હાથમાં પૈસા વધારવા પડશે તો તમને એ વસ્તુ મળશે. બરાબર, તો એ સેન્સની અંદર આપણે જોઈએ તો શું કહે છે તો કે કમ્પેર કરે, ઇલાસ્ટિસિટી મેઝર કરીને કમ્પેર કરે કે ભાઈ 45ની પહેલાંની સિચ્યુએશન શું હતી, 45ની પછીની સિચ્યુએશન શું છે, પછી 55 રૂપિયા છે તો હવે કેમ કરશું, અને માની લો કે 45માં 40 થઈ ગયા તો પણ શું, તો એની ઇફેક્ટ કેવી આવે એ વસ્તુ પર ફોકસ કરે છે આ આખી વસ્તુ. અને આખું તમને આઉટલે બતાવે કે ઘણી વખત તમે સાંભળ્યું હશે કે તમારા મમ્મી પપ્પા ઘરનો હિસાબ લખતા હોય તો એ હિસાબ જે કંઈ પણ એ લોકો લખે છે એ હિસાબ લખવા પાછળનું કારણ શું કામ હિસાબ લખવો જોઈએ તો કે ભાઈ એને આઈડિયા આવે કે આ મહિને આટલો ખર્ચો થયો, પ્રીવિયસ મંથની અંદર એટલો એક્સપેન્સીસ થયો, જેના ઉપરથી એને ખબર પડે કે કેવી રીતે મારે મારો પરચેસિંગ પાવર વધારવો છે. બરાબર, તો એ બી એક વસ્તુ છે. સો એના એ વસ્તુને ધ્યાનમાં રાખીને એક આઉટલેટ જે છે તમને આની અંદર બતાડેલું છે જે આપણે ડિસ્કસ કરીએ વિથ ધી ડાયાગ્રામ એન્ડ વિથ ધી ટેબલ. ફાઇન, શું કહે છે તો કે વાઇલ કમ્પેરિંગ ધી એક્સપેન્ડિચર વી મે ગેટ 3 આઉટકમ. આપણે 3 ટાઈપના આઉટકમ મેળવી શકીએ કમ્પેર કર્યા પછી. ક્યાં 3 ટાઈપના તો કે સી એક તો ઇલાસ્ટિસિટી ગ્રેટર દેન 1, ઇલાસ્ટિસિટી ઇક્વલ ટુ 1 એન્ડ ઇલાસ્ટિસિટી લેસ દેન 1. સીધી વસ્તુ છે, તમને 3 ટાઈપની વસ્તુ મળે કારણ કે પ્રાઇસની અંદર ચેન્જ આવે એટલે તમારી પાસે 3 આઉટકમ હોય કે કાં તો ચેન્જ આવ્યો એના કરતાં વધારે ડિમાન્ડમાં ચેન્જ આવે, કાં તો પ્રાઇસમાં ચેન્જ આવ્યો એના કરતાં ડિમાન્ડમાં ઓછો ચેન્જ આવે, કાં તો પ્રાઇસમાં જેટલો ચેન્જ આવ્યો ને એટલા ડિમાન્ડમાં ચેન્જ આવે. તો 3 આઉટકમ મળે તો કે યસ ઇલાસ્ટિસિટી ગ્રેટર દેન 1, યસ ઇલાસ્ટિસિટી ઇક્વલ ટુ 1 એન્ડ ઇલાસ્ટિસિટી લેસ દેન 1. 3 આઉટકમ મળશે આપણને આઉટલેમાંથી. બરાબર, તો આ તમને એક વસ્તુ આપેલી છે, જોઈએ શું કહે છે તો કે વેન ધી ટોટલ એક્સપેન્ડિચર ઇન્ક્રીઝ will fall in price and decrease with rise in price, the value of elasticity of demand will be greater than 1. એટલે જ્યારે તમારો ટોટલ એક્સપેન્ડિચર છે ને એ પ્રાઇસ કરતાં વધી છે, એટલે કે ડિમાન્ડ જે છે એ પ્રાઇસ કરતાં પર્ટિક્યુલરલી વધી છે, નોર્મલ આપણે પ્રીવિયસ સ્ટડી કર્યું તો પ્રાઇસ કરતાં ટોટલ એક્સપેન્સીસ વધી છે અથવા તો બહુ ઘટી જાય તો ધીસ ઇઝ નોન એઝ ધી ગ્રેટર દેન 1 ઇલાસ્ટિસિટી. સમજો છો આ વસ્તુ? પ્રીવિયસલી આપણે જે ટાઈપ્સ ડિસ્કસ કર્યા એના અકોર્ડિંગ જ છે, ખાલી નામ છે ને ડિમાન્ડને ટોટલ એક્સપેન્ડિચર આપી દીધું છે, ખાલી ડિમાન્ડનું નામ ટોટલ એક્સપેન્ડિચર આપી દીધું છે, બાકી એમાં ચેન્જ કાંઈ નથી. ફાઇન, સો એ વેરિયેબલ તમને આપેલું છે. શું કહે છે તો કે ભાઈ ઇલાસ્ટિસિટી જે છે એના કરતાં ડિમાન્ડ વધે છે અથવા તો બહુ ઘટી છે તો દેટ ઇઝ નોન એઝ ધી ગ્રેટર દેન 1 ઇલાસ્ટિસિટી. નેક્સ્ટ આપણે કીધું છે ટોટલ એક્સપેન્ડિચર ઓન કોમોડિટી રિમેઇન અનચેન્જડ ઇન રિસ્પોન્સ ટુ ચેન્જ ઇન પ્રાઇસ કોમોડિટી ધ વેલ્યુ ઓફ ઇલાસ્ટિસિટી વિલ બી ઇક્વલ યુનિટરી. એટલે ટોટલ એક્સપેન્ડિચર શું 45 જ છે માર્કેટમાં પ્રાઇસ અને ડિમાન્ડને આપણે 5 યુનિટ જ રહે છે તો બે પેરેલલ ચાલે છે તો કે હા. તો ઇલાસ્ટિસિટી ઓફ
બરાબર ડિમાન્ડ શું થાય તો કે ઇક્વલ ટુ 1. પહેલાં યુનિટ એટલા છે અત્યારે યુનિટ એટલા જ છે. પ્રાઇસનો ચેન્જ જે છે એના લીધે જે છે એને યુનિટની અંદર ફરક ન થયો, કારણ કે પ્રાઇસ 45.50 થઈ છે સિમ્પલી. સો દેટ ઇઝ ધ રીઝન કે ઇલાસ્ટિસિટી ઓફ પ્રાઇસ ઇક્વલ ટુ 1 આવે છે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ વિલ બી લેસ દેન યુનિટ રેટ, યુનિટ કરતાં ઓછી. એટલે શું તો કે ટોટલ એક્સપેન્ડિચર ડિક્રીઝિસ વિથ ધી ફોલિંગ પ્રાઇસ એન્ડ ઇન્ક્રીઝિસ વિથ ધી રાઇઝિંગ પ્રાઇસ. ધ વેલ્યુ ઓફ ઇલાસ્ટિસિટી વિલ બી લેસ દેન 1. હવે આ તમને એમ કહે છે કે જે કાંઈ પણ એક્સપેન્સ છે ને એ ઓછો થઈ જાય પ્રાઇસ ઘટવાને લીધે, અને એક્સપેન્સ ઇન્ક્રીઝ થાય પ્રાઇસ વધવાના લીધે. આવી કોઈ વસ્તુ હોતી નથી પ્રેક્ટિકલ માર્કેટની અંદર જેને આપણે ઇલાસ્ટિસિટી ઓફ પ્રાઇસ લેસ દેન 1 કહી શકીએ. બટ હા એવું હોય છે કે ભાઈ ડિમાન્ડ પ્રાઇસની અંદર ચેન્જ આવે છે 4550 થાય છે એટલે ડિમાન્ડની અંદર ચેન્જ નથી થતો, અથવા તો ડિમાન્ડની અંદર ઓછો ચેન્જ આવે કે ભાઈ 5 ના બદલે 4 યુનિટ લઈ લઈએ, આપણે 5 ના બદલે 4 યુનિટ લઈ લઈએ એટલો ખાલી ચેન્જ આવે છે. ધેટ્સ ઇટ. ફાઇન. સો એ વેની અંદર તમને 3 વસ્તુ જે છે ને એને સ્પેસિફાઈ કરવી છે. કઈ તો કે ભાઈ એક્સપેન્સ વધે, એક્સપેન્સ એટલે કે ડિમાન્ડ વધે અથવા તો ડિમાન્ડ બહુ ઘટે ઇરરિસ્પેક્ટિવ ઓફ પ્રાઇસ, તો એ ગ્રેટર ધેન 1. પ્રાઇસની અંદર ચેન્જ આવે એટલો જ અથવા તો એના જેટલો જ ટોટલ એક્સપેન્સીસમાં ચેન્જ આવે તો ઇલાસ્ટિસિટી ઇઝ ઇક્વલ ટુ 1. એ ચેન્જ જ નહીં, ચેન્જ છે તો એટલો નથી તો એટલો નથી. ફાઇન. લાસ્ટ તમને કીધું છે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ વિલ બી લેસ ધેન યુનિટ. બરાબર યુ કરતા ઓછો. તો શું તો કે ભાઈ જેટલો પ્રાઇસમાં ફોલ આવે છે કે પ્રાઇસ રાઇઝ આવે છે એના કરતાં ઓછો રાઇઝ આપણે ટોટલ એક્સપેન્ડિચરમાં આવે છે. એટલે સિમ્પલી 45ની વસ્તુ 50ની થઈ તો આપણે 5ના બદલે 4 યુનિટ લઈશું, 4ના બદલે 3 યુનિટ લઈશું, 2ના બદલે 1 લઈ લઈશું. ફાઇન. સો દેટ ઇઝ નોન એઝ ધી પર્ટિક્યુલર expenses decreases with the fall in price and increases with the rise in price. એમ નહીં કે પુરવઠા જાવ નહીં કે વધે ઘટે નહીં, પણ ફોલ થાય તો એના કરતાં ઓછું ફોલ થાય છે ડિમાન્ડ. બરાબર. વધારે ફોલ થાય તો એના કરતાં પ્રાઇસ વધે છે તો એના કરતાં ઓછું ફોલ થાય છે ડિમાન્ડ, અને ઓછું વધે પણ છે પ્રાઇસ ફોલ થાય તો. સો ધીસ ઇઝ ધી થિંગ. તમને એ વેની અંદર આપણે જો હવે જોઈએ ટેબ્યુલર ફોર્મેટની અંદર કેમ એ કોઈ વસ્તુને મૂકી છે. This can be understood by the following outline. આખું આઉટલાઇન છે તમને. પ્રાઇસ, ક્વોન્ટિટી ડિમાન્ડેડ, એક્સપેન્ડિચર ઓર ટોટલ આઉટલે, પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. તમને 4 જે છે કોલમ આપી છે. શું તો કે પ્રાઇસ, ક્વોન્ટિટી ડિમાન્ડેડ, એક્સપેન્ડિચર ઓર ટોટલ આઉટલે અને પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. હવે શું એક વસ્તુ તમે સમજો, આ ટોટલ આઉટલે જે છે ને મેથડ, બરાબર, એ મેથડની અંદર તમારે આ કોષ્ટક પર એક ડાયાગ્રામ સમજવાનો છે. આ છે કાંઈ પણ તમને કોષ્ટક આપ્યું છે એના ઉપરથી ડાયાગ્રામ સમજવું આપણે. ફાઇન. તો આ ડાયાગ્રામ સમજવાનો છે આ પર્ટિક્યુલર કોષ્ટક ઉપરથી, અથવા તો ટેબલ કહી શકીએ. શું કહે છે પ્રાઇસ છે ને એ તમને 2 વેથી આપી છે, કારણ કે એક વખત ઘટતી હોય એક વખત વધતી હોય, એટલી ને એટલી દે આપણને ખબર પડે ને કે કયા સેન્સમાં વધતી ઘટતીમાં એટલી ને એટલી રહે છે. અહીંયા 5 રૂપિયા પ્રાઇસ છે ને અહીંયા 3 રૂપિયા પ્રાઇસ છે. 5 રૂપિયા પ્રાઇસે યુનિટ 40 ડિમાન્ડ થાય છે, 3 રૂપિયા પ્રાઇસે યુનિટ 50 ડિમાન્ડ થાય છે. હવે તમને એક વસ્તુ કીધી છે કે એક્સપેન્ડિચર ઓફ ટોટલ આઉટલે ઇઝ ઇક્વલ ટુ પ્રાઇસ ઇન્ટુ ક્વોન્ટિટી. એક્સપેન્સીસ એટલે શું કીધું છે તમને તો કે પ્રાઇસ ઇન્ટુ ક્વોન્ટિટી. કેવી રીતે? આને ગુણ્યા કરો ને તો તમને આ આખી કોલમ મળશે. ડન છે. આને ગુણ્યા તમે આ કરો છો તો આખી કોલમ મળશે. તો કે હા વાત તો સાચી છે મેડમ તમારી. તો 5 ગુણ્યા 40 તો 200. સિમ્પલી 5 ચોક 20 એને આ 0 એટલે 200 તો કે ડન. 5 તેરી 15 તો 150 તો કે ડન. હવે આ થઈ ગયું એક લેઆઉટ અથવા તો લેઆઉટનો પહેલો ભાગ. આ તમારા લેઆઉટનો બીજો ભાગ છે. જોઈએ આ છે 40 યુનિટની ડિમાન્ડ હતી.
અને બે એ 100 યુનિટની ડિમાન્ડ છે, તો 5 4 20 તો 200 અને 100 ગુણ્યા 2 તો 200 થઈ ગયું. 5 એ 40ની ડિમાન્ડ હતી તો 200 બરાબર, પણ 5 એ 2ની એટલે 2 એ 150ની ડિમાન્ડ છે તો 300. આ બધુંય આપણે ત્રણે ત્રણ વસ્તુ સમજીએ તો તમને એક વસ્તુ એ સમજાવો કે 5માંથી 3 પ્રાઇસ થાય છે ને ત્યારે જે કાંઈ પણ યુનિટ છે ને 50થી ઘટે છે, અથવા તો ટોટલ એક્સપેન્ડિચર યુનિટ 10થી વધે છે. જ્યારે ટોટલ એક્સપેન્ડિચર જે છે ને એ આના કરતાં ઓછો છે, એટલે પ્રીવિયસ પ્રાઇસ કરતાં ઓછો છે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? બરાબર, સિમ્પલી સમજમાં આવે કે ભાઈ પ્રાઇસ ચેન્જના લીધે ટોટલ એક્સપેન્ડિચર પ્રીવિયસ કરતાં ઓછો છે. તો સિમ્પલી શું કહેતા હતા તો કે ટોટલ એક્સપેન્ડિચર ડિક્રીઝિસ, તો આવે શું તો કે ઇલાસ્ટિસિટી ઓફ પ્રાઇસ લેસ ધેન છે અહીંયા. તો કે હા, કેમ તો કે 200 ભાગ્યા 150 તો જે કાંઈ પણ તમને રિસીવ થશે કેલ્સીમાં કર્યા પછી એ ઓબ્વિયસલી લેસ ધેન 1 હશે. ફાઇન, ઓબ્વિયસલી આના કરતાં ઓછું હશે. પછી અહીંયા 5થી 2 વહી ગઈ પ્રાઇસ તો 40થી, તો ક્વોન્ટિટી માટે 40થી સીધી 100 વહી ગઈ બરાબર. તો 200 જે છે એને અહીંયા 200, સિમ્પલી અહીંયા પણ 200 ને અહીંયા પણ 200, તો કંઈ ચેન્જ જ ન આવ્યું. શું કામ? કારણ કે એક વસ્તુ તમે સમજો કે પ્રાઇસ ચેન્જમાં બહુ મેજર ચેન્જ છે નહીં. અને અહીંયા તમને શું કીધું તો યુનિટરી ક્યાં હોય તો કે કોમોડિટી રિમેન્સ અનચેન્જ, એક્સપેન્ડિચર ઓન ટોટલ કોમોડિટીઝ રિમેન એક્સચેન્જ. તો શું આવશે? પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઇઝ ઇક્વલ ટુ 1 થઈ ગયું કે હા. નેક્સ્ટ તમને શું કહે છે તો કે થર્ડ વન, 5માંથી પ્રાઇસ 2 થઈ ગઈ તો યુનિટ 40થી વધીને 150 થઈ ગયા બરાબર છે. અહીંયા 5 ચોક 20 તો 200 અને અહીંયા 15 ગુણ્યા 30 તો 300. તો એક વસ્તુ જુઓ કે અહીંયા છે ને ચેન્જ બહુ વધારે છે. પ્રીવિયસ પ્રાઇસના લીધે ક્વોન્ટિટીની અંદર ચેન્જ વધારે છે અને પાછો એક્સપેન્સીસમાં બી વધારે છે ચેન્જ ટોટલ એક્સપેન્ડિચરમાં. તો એ શું બનશે તો કે 200 ભાગ્યા 300 તો ગ્રેટર દેન 1. અહીંયા 200 ભાગ્યા 200 તો ઇઝ ઇક્વલ ટુ 1. અહીંયા 200 ભાગ્યા 150 તો લેસ દેન 1. સી આખું ટેબલ આપણે સમજ્યું. હવે તમને એક વસ્તુ એ પણ કહી દઉં કે આવી સિચ્યુએશન જે છે આ કે પછી આ પહેલો કેસ કે બીજો કેસ કે ત્રીજો કેસ, આ ત્રણની સિચ્યુએશન જે કાંઈ પણ છે ને એ શેના અકોર્ડિંગ ટુ છે તો કે સિમ્પલી ટોટલ એક્સપેન્ડિચર અકોર્ડિંગ ટુ. એટલે તમારે આ કાંઈ નથી જોવાનું, આ બે વસ્તુ. આ તો એની નોર્મલ ડિમાન્ડ છે માર્કેટની અંદર. પ્રાઇસ વધે તો ડિમાન્ડ ઓછી, પ્રાઇસ વધારે હોય તો ડિમાન્ડ ઓછી, પ્રાઇસ ઘટે તો ડિમાન્ડ વધે. આ બહુ નોર્મલ ફિનોમિના અહીંયા તમને આપ્યું છે. પણ તમારે જોવાનું છે ટોટલ એક્સપેન્ડિચર સાઇડથી. આના બેઝિસ ઉપર હું તમને એક ડાયાગ્રામ પણ સમજાવીશ. કમિંગ સેશનની અંદર હું તમને એક ડાયાગ્રામ પણ સમજાવીશ, જેમાં આપણે જોશું કે કેવી રીતે આ ટોટલ આઉટલાઇનનો ડાયાગ્રામ બને છે, જેમાં P1 P2 P3 આવે છે, જેમાં ગ્રેટર દેન 1 ઇઝ ઇક્વલ ટુ ને લેસ દેન 1 જે છે એને આપણે કેવી રીતે મેઝર કરીએ છીએ. ફાઇન, પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે મેઝરમેન્ટ ઓફ પ્રાઇસ ઇલાસ્ટિસિટીમાં ટોટલ આઉટલે જોયું, જેમાં અલ્ટિમેટલી આપણે એ વસ્તુ જોઈએ કે એ લોકો પ્રાઇસ ઇલાસ્ટિસિટી અથવા તો ડિમાન્ડ જે છે ને ટોટલ એક્સપેન્સ કહે છે, ટોટલ એક્સપેન્ડિચર, જેમાં 3 વસ્તુ આવી હતી કે ગ્રેટર દેન 1 ઇઝ ઇક્વલ ટુ 1 અને લેસ દેન 1. ફાઇન, જેને આપણે અહીંયા પ્રૂવ પણ કરી દીધી બરાબર છે. તો બાકીનું જે કંઈ પણ ડાયાગ્રામ છે ને ઉપરની અન્ડરસ્ટેન્ડિંગ છે એ આપણે કમિંગ સેશન્સની અંદર ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.